ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ તદપદ શોધન અને ત્વમપદ શોધન. તત્વમસી મહાવાક્યમાં જે પ્રત્યેગાત્માનું અદ્વિતીયત્વ, પ્રત્યેગાત્મા જે છે એનું પૂર્ણત્વ, અનંતત્વ જે પ્રગટ થાય છે, તો એ તત્પદ શોધન અને ત્વમપદ શોધનથી થાય છે. તો અહીંયા 12મો અને 13મો મંત્ર, 12, 13, 14 વગેરે જે મંત્રો છે એમાં ત્વમપદ શોધન કરવામાં આવેલું છે. ત્વમપદ શોધન એટલે આત્માની કથા, પ્રત્યેગાત્મા જે છે એની કથા એટલે શું કે કેવી રીતે એ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ બધી અવસ્થાઓ જે છે એના દ્વારા આત્મતત્વનું વર્ણન, જીવાત્મા કહો, પ્રત્યેગાત્મા કહો, એનું વર્ણન, એ કઈ રીતે આ દેહ ધારણ કરે છે, દેહમાં હું બુદ્ધિ કરીને કર્મો કરે છે અને કર્મોનું ફળ ભોગવે છે. આ બધી આત્માની કથા છે. જેમ રામાયણ રામ ભગવાનની કથા છે, ભાગવત કૃષ્ણ ભગવાનની કથા છે, એમ એવી રીતે આ બધી આત્માની કથા છે. એના દ્વારા આપણને સત્યનું ઉદ્ઘાટન કરવામાં આવે છે આપણી સમક્ષ. સત્યને જાણી શકીએ, સત્યનું આ બધા શ્લોકો દ્વાર બને છે, જે વાસ્તવિકતા છે એનું વર્ણન કરીને. આપણો રોજબરોજનો જે અનુભવ છે એનો અનુવાદ શ્રુતિ અહીંયા કરી રહી છે કે જાગ્રત અવસ્થામાં જીવાત્મા આવી રીતે કર્મો કરે છે અને ભોગવે છે. તો એ તો એના માટે કંઈ શ્રુતિ ભણવાની જરૂર નથી. મારા અનુભવોથી પણ મને ખબર જ છે કે જાગ્રત અવસ્થામાં આવું થાય છે, સ્વપ્ન અવસ્થામાં આવું થાય છે, સુષુપ્તિ અવસ્થામાં બધું દૃશ્ય અને દ્રષ્ટા બધાને હું મૂકીને એક અજ્ઞાન સાથે કે પરમાત્મા સાથે એકરૂપ થયેલો હોઉં છું. મને મારા અનુભવથી ખબર છે, સુખ સ્વરૂપ પરમાત્મા સાથે હું એકરૂપ થયેલો હોઉં છું. તો આ આત્માની કથા એટલે કે મારા સ્વરૂપનું ઉદ્ઘાટન અહીંયા કઈ રીતે કરવામાં આવે છે, આ બધા શ્લોકોનું પ્રયોજન શું છે, જે મારા અનુભવોથી જ મને ખબર છે, એનું શું કરવા ઉપનિષદ આવી રીતે અનુવાદ કરે છે. તો એનું પણ એક સુંદર ગૂઢ તાત્પર્ય છે કે જાગ્રત અવસ્થામાંથી આપણે પસાર થઈએ છીએ, સ્વપ્ન અવસ્થામાંથી પસાર થઈએ છીએ, એટલે એ અનુભવોનું વિશ્લેષણ કરીએ, એ અનુભવો ઉપર વિચાર કરીએ, એના માત્રથી, એ વિચાર માત્રથી જ આપણા જે ખોટા ખ્યાલ છે એની જે પકડ છે એમાંથી આપણે છૂટી શકીએ છીએ. કે જાગ્રત અવસ્થાના વર્ણન કરવા દ્વારા હું એ ભ્રાંતિમાં જ છું કે હું સ્થૂળ શરીર જ છું, હું જાગ્રત છું, હું જાગ્રત અવસ્થામાં જાગ્રત હોઉં છું. આ સ્થૂળ શરીર રૂપી મારી ઓળખાણને મારી અંતિમ ઓળખાણ, સત્ય ઓળખાણ માનતો હોઉં છું. પરંતુ એનો પણ હું ત્યાગ કરીને સ્વપ્ન અવસ્થામાં જઉં છું, એનો પણ ત્યાગ કરીને સુષુપ્તિ અવસ્થામાં જઉં છું. એટલે કે જેનો હું ત્યાગ કરું છું, જેનો ત્યાગ કરું છું ને, એ વસ્તુ મારા માટે સાચી નથી, એ મારી સાચી કે અંતિમ ઓળખાણ નથી. એટલે જાગ્રત અવસ્થાની દરેક ઓળખાણ માટે મને વૈરાગ્ય જન્મે, એના માટે આ બધું વર્ણન છે. એમાં જ હું રચ્યો પચ્યો ના રહું. એટલે કે જાગ્રત અવસ્થાની ઓળખાણમાં હું મારી સુખ, શાંતિ, સલામતી ન શોધ્યા કરું. એ જ ઓળખાણને એને મહાન બનાવવાનો પ્રયત્ન ના કરું, એને સાચવવાનો પ્રયત્ન ના કરું. આ પ્રકારનું પ્રયોજન આ અવસ્થાત્રય વિવેક કહો કે શરીરત્રય વિવેક કહો એનું છે. કે દરેકે દરેક વસ્તુ એક પાસું છે મારી ઓળખાણનું,
પરંતુ એ પાસાને પણ હું છોડીને એનાથી અસંગ જ રહેલો હોઉં છું. એ વખતે પણ જાગ્રત અવસ્થામાં પણ જાગ્રત અવસ્થાના બધા ધર્મોથી અસંગ અને વિલક્ષણ રહેલો છું. તો આવું કંઈક અહીંયા આપણું આ બધા શ્લોકોનું પ્રયોજન છે કે ત્રણેય અવસ્થાઓથી અસંગ હોવા પણ આ વસ્તુઓ કંઈક આપણા અનુભવોનું માત્ર અનુવાદ નથી કરતી. આ અનુભવોથી સમજવાનું એ છે, વિચાર એ કરવાનો છે. જો અનુભવ તો છે જ, પણ અનુભવ ઉપર વિચાર કરવામાં નથી આવતો. એટલે શ્રુતિ આ બધા મંત્રો દ્વારા કરે છે શું? અનુભવ ઉપર વિચાર કરે છે. અનુભવ ઉપર વિચાર કરવાનું કહીને સત્યનું ઉદ્ઘાટન કરે છે. બાકી ખાલી ભાષાંતર જોઈએ તો સ એવ માયા પરિમોહિત આત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ. એટલે આ બધું જે છે માયાથી પરિમોહિત થઈને, એટલે કે સ્થૂળ શરીરમાં અહમ બુદ્ધિ કરીને બધા કર્મો કરીએ છીએ, તો એ તો બધો અનુભવ જ છે. પરંતુ એ અનુભવને આપણે એના ઉપર વિચાર કર્યો નથી, એની સત્યતાને પડકારી નથી. આવું જ છે એવું ફક્ત માની લીધેલું છે. એટલે જાગ્રત અવસ્થામાં હું કર્મ કરું છું, ફળ ભોગવું છું, એ માન્યતાને ક્યારેય મેં પડકારી નથી. તો આ વિચાર કરીને આ માન્યતા જે છે, ખોટા ખ્યાલ કે અભિપ્રાય છે, એને પડકારવાના છે. તો મંત્ર 12માં કીધું સ એવ માયા પરિમોહિતાત્મા શરીરમાસ્થાય કરોતિ સર્વમ. કરોતિ કર્મ અથવા તો કરોતિ સર્વમ. તો સ એવ એટલે કયા? જે અચિંત્યમ અવ્યક્તમ, આગળ જે અનંત રૂપમ શિવમ પ્રશાંતમ અમૃતમ બ્રહ્મયોનિમ વગેરે દ્વારા જેનું ઓલું પ્રતિપાદન કરવામાં આવ્યું, એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા માયા પરિમોહિત આત્મા, માયા વડે અત્યંત મોહિત થઈને, માયા વડે મોહિત થઈ ગયા છે. પરિમોહિત કીધું છે એટલે ખાલી મોહિત નથી થયા, પરિમોહિત થયેલા છે. કેમ કે આ પરિમોહિત એટલા માટે કીધું છે કે સ્વપ્ને પણ એને ક્યારેય એવો ખ્યાલ નથી આવતો. જેમ કે 10મા છોકરા જે છે, 10 છોકરાઓ હંમેશા 10માને શોધ્યા જ કરે છે પોતાનાથી અન્યત્ર બહાર. તો એમને ક્યારેય એવો ખ્યાલ નથી જન્મતો કે જેને હું શોધી રહ્યો છું એ મારી અંદર સંભળાય છે. એટલે કોઈને પણ 10માંથી એકેય છોકરાને આપમેળે એવો ખ્યાલ નથી આવતો. હવે આવે છે? બરોબર છે? અવાજ આવે છે? ફોન આવે એટલે આવું. એટલે આપમેળે કોઈ દિવસ એવો ખ્યાલ જન્મી શકતો નથી કે જેને હું શોધી રહ્યો છું એ મારા સ્વરૂપે જ છે, મારાથી અભિન્ન જ છે. એટલા માટે પરિમોહિત કીધું છે. એટલે કે જે સુખ, આનંદ કે શાશ્વત શાંતિને હું ઝંખી રહ્યો છું, ઈચ્છી રહ્યો છું, કંઈક એવી પૂર્ણતા, કંઈક એવી વિશ્વસનીય વસ્તુને હું શોધી રહ્યો છું કે જેને પ્રાપ્ત કરીને મારી સંપૂર્ણ જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય, મને પૂર્ણ સંતોષ મળે. આવી જે વસ્તુને હું શોધી રહ્યો છું એ મારા સ્વરૂપે જ છે, એ મારાથી અન્યત્ર નથી. એટલે સત્ય મારાથી અન્યત્ર નથી. આવું કોઈ દિવસ આપમેળે જન્મી શકે એમ નથી. માટે પરિમોહિત કીધું છે કે અત્યંત મોહિત થઈ ગયો છે. એટલે 10મા છોકરાના ઉદાહરણમાં પણ આવી જ રીતે ક્યારે પણ એ લોકો જાતે ઉપદેશ વગર, કોઈકના કીધા વગર સમજી શકે એમ નથી કે જેને આપણે શોધી રહ્યા છીએ એ હકીકતમાં શોધવાથી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી, કંઈક કરવાથી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. માત્ર ને માત્ર સાચી ઓળખાણ કે જ્ઞાનથી પ્રાપ્ત થાય એવી વસ્તુ છે. એટલા માટે અહીંયા પરિમોહિત શબ્દ કીધું છે. તો એ જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા માયાને કારણે અત્યંત મોહિત થઈ ગયા અને શરીરમાં સ્થાય કરોતિ કર્મ,
તો શરીરમ આસ્થાય, આસ્થાય એટલે આ સમંતાત સ્થિત્વા અથવા તો સ્વીકૃત્ય. તો જે શરૂઆતમાં એવી માટી હોય, સર્વ ઘડાઓમાં રહેલી હોય, એ એવું માની લે કે આ જ ઘડો હું છું, એમ કરીને તાદાત્મ્યનો ભ્રમ સેવે અને પોતાને ઘડા રૂપે ઓળખાવવા માંડે કે માટી જે છે, જે શરૂઆતમાં છે, એટલે કે સર્વ માટીના સંપૂર્ણ કાર્યમાં એ વ્યાપ્ત છે, વિશાળ છે, અનંત છે, એવી માટી એક ઘડામાં આસ્થા ધરાવે છે. આસ્થા ધરાવે છે એટલે તાદાત્મ્યનો ભ્રમ સેવે છે. એના લીધે એક ઘડા રૂપે પોતાને ઓળખાવવા લાગે છે. એમ અભિનેતા હોય, ભિખારીના વેશમાં અહંભાવ સ્થાપિત કરે અને એટલો કંઈક સુંદર એ અભિનય કરે કે પછી એ વેશ રૂપે પોતાની ઓળખાણને અંતિમ ઓળખાણ માનવા લાગે. એનાથી જ એ જગતમાં ઓળખાવા લાગે. તો પછી એની વેશ રૂપે જે ઓળખાણ છે એમાં એ સલામતીનો અનુભવ કરતો જાય, એમાં જ એ આસક્ત થઈ જાય કે વેશ રૂપે આ મારી ઓળખાણ છે ને, એનાથી બધા લોકો બહુ પ્રભાવિત થયા છે, માટે હવે આ જ હું છું એવો એને ભ્રમ થઈ જાય છે. તો એવી જ રીતે આ શરીર રૂપે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા પોતાની જે ઓળખાણ કે જે વ્યવહાર કરે છે એમાં એની બહુ વાહ થાય છે. હા, તમે તો આવું કરો છો, તમે તો આમ કરીને જગતમાં એના બહુ વખાણ થાય, તો પછી એને પરિમોહિત થઈ જાય અને શરીરમાં જ તાદાત્મ્ય, સ્થૂળ શરીર સાથે એ તાદાત્મ્ય સિદ્ધ કરી લે છે. એટલે હું સ્થૂળ શરીર જ છું અને સ્થૂળ શરીરની બધી જરૂરિયાતો, બધા ધર્મો, બધા વિકારો એ મારા વિકારો છે. સ્થૂળ શરીરની જરૂરિયાતોને સંતોષવા માટે પછી અનેક પ્રકારના કર્મ કરે છે. શરીરમ આસ્થાય કરોતિ કર્મ. જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ શરીરની બધી જરૂરિયાતોને પૂરી કરવા માટે એ વિષય ભોગ કરે છે. હકીકતમાં જે અનંત છે, જે પૂર્ણ છે, જે વ્યાપક છે, એ પોતે આ શરીરને હું માને એનાથી એ અલ્પતાની લાગણીથી સતત પીડાય છે. અધૂરપની જે ભ્રાંતિ છે એનાથી સતત પીડાય છે. અને એમને એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કે જે મહાન છે, એ અલ્પ વસ્તુ સાથેના ભ્રાંત તાદાત્મ્યથી પોતાને અલ્પ માનવા લાગે છે અને પછી કલ્પિત અલ્પતાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તો એટલા માટે કલ્પિત અપૂર્ણતા, કલ્પિત અધૂરપની જે લાગણી છે એને દૂર કઈ રીતે કરે? તો કે સુખ, શાંતિ, સલામતીના જે સાધનો છે એને પ્રાપ્ત કરવા દ્વારા. કે લાડુમાં સુખ છે, આઈસ્ક્રીમમાં સુખ છે, વગેરે વગેરે, જે મને સુખી કરશે, જે મને સલામત કરશે, ઘર વગેરે, મોટું ઘર બાંધીશ અને એક સિક્યુરિટી વાળું ઘર બાંધીશ તો હું સલામત થઈ જઈશ. અહીંયા તો આ અમદાવાદમાં તો છે, પણ ક્યાંક ફાર્મ હાઉસ હોય, એ ફાર્મ હાઉસમાં શનિ રવિ જવું તો મને શાંતિ પ્રાપ્ત થશે. આવી રીતે સુખ, શાંતિ, સલામતી જ્યાં એ પોતે કલ્પે છે એ બધું પ્રાપ્ત કરવાનો, વસાવવાનો, મેળવવાનો, મહાન બનવાનો એના દ્વારા પ્રયત્ન કરે છે. શરીરમ આસ્થાએ કરોતિ કર્મ, કર્મ કરીને એ શું કરે છે? સુખ, શાંતિ, સલામતી મેળવવાનો, પ્રાપ્ત કરવાનો, બનવાનો પ્રયત્ન કરે છે. એના માટે કીધું સ્ત્રી અન્નપાનાદિ વિચિત્ર ભોગૈ સએવ જાગ્રત પરિતૃપ્તિ મેતિ. તો સ્ત્રી, અન્ન, પાન વગેરે વિચિત્ર પ્રકારના ભોગોને એ ભોગૈ, એ ભોગો દ્વારા સએવ જાગ્રત પરિતૃપ્તિ મેતિ. સ એવ જાગ્રત, તે જ જે જાગ્રત છે, જાગ્રતમાં જેનું અભિમાન છે, જાગ્રતમાં જે હું જાગ્રત છું એવો જેનો ખ્યાલ છે, એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ હું જાગ્રત છું એવો ખ્યાલ સેવીને અનેક પ્રકારના આવા ભોગના સાધનો દ્વારા પરિતૃપ્તિ મેથી સુખ દુઃખ રૂપી ભોગને, અનુભવને પ્રાપ્ત કરે છે. આમ સ્થૂળ શરીર રૂપે પોતાને ઓળખે છે અને સ્થૂળ શરીર રૂપી પોતાની ઓળખાણને અંતિમ ઓળખાણ એ માને છે. અને માટે સ્થૂળ શરીર જેમાં સ્વસ્થ હોય, જેમાં સુખી હોય, જેમાં સલામત હોય, એવી બધી વસ્તુઓને પ્રાપ્ત કરવા દ્વારા હું સુખી, હું સલામત, હું શાંત થઈ જઈશ એવું એ માનવા લાગે છે. સ્થૂળ શરીરની જરૂરિયાતો જીવનમાં
એક આપણા જીવનનો એક ભાગ છે, પરંતુ સ્થૂળ શરીરની જરૂરિયાતો જ મારા જીવનનું અંતિમ લક્ષ્ય ન બની જવી જોઈએ. આ સ્થૂળ શરીર મારો એક રોલ છે, મારો એક વેશ ચોક્કસ છે. એની જરૂરિયાતો પણ મારા જીવનમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. પરંતુ એટલે વૈદિક સંસ્કૃતિમાં આપણે જન્મ્યા હોઈએ એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો એટલું સમજી શકાય આટલા શાસ્ત્રોના અભ્યાસથી કે સ્થૂળ શરીર રૂપી જે ઓળખાણ છે એ મારી અંતિમ ઓળખાણ નથી. એની સઘળી જરૂરિયાતો જે છે એ પણ મારી બધી એ જરૂરિયાતો મારા જીવનનું લક્ષ્ય ના બનવી જોઈએ. જરૂરિયાતો ચોક્કસ પૂરી કરવાની જ હોય, પરંતુ એ જરૂરિયાતોને જ પૂરી કરવામાં આ જન્મ વીતી ના જવો જોઈએ. એટલે સાધક જિજ્ઞાસુ અજ્ઞાન કાળે પણ આવી રીતે સ્થૂળ શરીરની બધી જરૂરિયાતોને સત્યતા અંતિમ સત્ય નથી માનતો. એટલે એના દ્વારા જ હું સલામત છું એવું નથી માનતો. હું સલામત છું, હું સુખી છું, સ્થૂળ શરીર વાળી જે પોતાની ઓળખાણ છે એને પોતાની અંતિમ ઓળખાણ નથી માનતો. આમ આ સ્થૂળ શરીર એ ઉપયોગી સાધન છે ખરું, ધર્મ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ માટે અત્યંત ઉપયોગી છે, પરંતુ એનો ઉપયોગ કરીને યોગ્ય રીતે એને યજ્ઞ ભાવનાથી કર્મો કરીને કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ વગેરે સાધના દ્વારા સુસંસ્કૃત કરીને એનો ઉપયોગ કરવાનો છે લક્ષ્યની પ્રાપ્તિ માટે. કયું લક્ષ્ય છે? તો કે પરમાત્માનું જ્ઞાન એ આપણું જીવનનું અંતિમ લક્ષ્ય છે. તો એ પ્રાપ્ત કરવા એના માટે આ સ્થૂળ શરીરનો ઉપયોગ કરવાનો છે. તો આ સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય ઓછું કઈ રીતે થાય? તો સ્થૂળ શરીર છું એમાંથી સ્થૂળ શરીર હું છું એવું થવું જોઈએ. એટલે કે સ્થૂળ શરીર મારા માટે ઇદમ બને. હું જાગ્રત છું, હું વક્તા છું, હું શ્રોતા છું, એવી જે મારી ઓળખાણો હું જાગ્રત અવસ્થામાં આપ્યા કરું છું, હું કરતા છું, તો એના બદલે ધીમે ધીમે આ કરતા, ભોગતા, મનતા, વિજ્ઞાતા, પ્રમાતા આ બધા મારા રોલ છે. આ બધા મારા કર્મ નામ છે. કર્મ પ્રમાણે પ્રાપ્ત થયેલા મારા નામ માત્ર છે. એટલે કે મારી સાચી ઓળખાણ નથી. કરતા હું છું, ભોગતા હું છું, વક્તા હું છું. એટલે હું વક્તા છું માંથી વક્તા હું છું એવું થાય ત્યારે આ સ્થૂળ શરીરની જે સાથેનું તાદાત્મ્ય છે એ આવી રીતે ઓછું કરવાનું છે આપણે. એટલે કે એ જ મારી અંતિમ કે સાચી ઓળખાણ ન બની રહે. એટલે વક્તા ચોક્કસ અમુક વખતે જાગ્રત અવસ્થામાં એ રોલ હું ભજવું છું. એટલે હું વક્તા છું એના બદલે વક્તા રૂપી રોલ હું ચૈતન્ય સ્વરૂપ પ્રત્યેગાત્મા ભજવું છું. આવી રીતે એટલે સુવર્ણ હોય એ એવું અભિમાન ધારણ કરે કે હું વીંટી છું, હું હાર છું, એના બદલે સુવર્ણ એવું કે વીંટી હું છું, હાર હું છું, કંઠી હું છું, બંગડી હું છું. તો એવી જ રીતે સર્વાત્મ ભાવ આવી રીતે સ્પષ્ટ થતો જાય કે મારા વિશેની ઓળખાણ, મારા વિશેનો અભિપ્રાય જેમ જેમ બદલાતો જશે એમ એમ મારો જગત વિશેનો પણ નિશ્ચય બદલાતો જ જશે. એટલે હું આ એક નામરૂપનું સત્ય છું જે આ સર્વ નામરૂપનું સત્ય છે. હું આ કાર્યકરણ સંઘાતને ધારણ કરનારું ચૈતન્ય છું. એ જ ચૈતન્યએ સમગ્ર જગતના નામરૂપ ધારણ કરેલા છે. તત્વમસી મહાવાક્યમાં પણ ચૈતન્યનું અભેદ, ચૈતન્યની એકતા કે અદ્વિતીયતા એટલે શું કે જે સત્ય જે છે એ મારાથી વિખૂટું કે જુદું નથી. મારું જે અંતિમ સત્ય છે ચૈતન્ય સ્વરૂપ પ્રત્યેગાત્મા એ જ સમગ્ર જગતનું પણ સત્ય છે. એ જ સમગ્ર જગતનું જે સત્ય અધિષ્ઠાન ચૈતન્ય છે એ જ આ પ્રત્યેગાત્મા ચૈતન્ય છે. કે ચૈતન્યની અદ્વિતીયતા એ વેદાંતનું પ્રયોજન છે. એના માટે ત્વમપદ શોધન કે તત્પદ શોધન કરવામાં આવે છે. અત્યારે આપણે શું માનીએ છીએ? ચૈતન્ય અનેક બધી ઉપાધિઓમાં વિભક્ત થઈ ગયું છે. જેમ સૂર્ય અનેક ડોલના પાણીમાં પ્રતિબિંબિત થાય એટલે આપણને એવું લાગે કે 100 ડોલ હોય તો 100 પ્રતિબિંબ છે. સૂર્ય અનેક 100 એના પ્રતિબિંબોમાં વિભક્ત થઈ ગયો છે.
પણ હકીકતમાં એ 100 ઉપાધિઓ સૂર્યરૂપી એક બિંબને જરા પણ વિભક્ત કરતી નથી. બંનેની સત્તા અલગ છે. સૂર્યનું આ ડોલના પાણીમાં ઉપલબ્ધ થવું એ વિભક્ત થવા માટેનું કોઈ કારણ નથી. એ તો ખાલી અભિવ્યક્ત થાય છે, વિભક્ત થતો નથી. એવી જ રીતે ચૈતન્ય અનેક ઉપાધિઓમાં વિભક્ત થઈ ગયું છે એવું આપણે માનીએ છીએ. એટલે હું અનેકમાંનો એક છું એ આ અહંકાર કહેવાય. એ અહંકારની અથવા તો અજ્ઞાનની પ્રથમ ઉપજ છે. તો હું અનેકમાંનો એક છું એ મારા વિશેની સાચી ઓળખાણ નથી. જેમ અનેક પ્રતિબિંબોમાં વિભક્ત થયેલો સૂર્ય એ કંઈ સૂર્યની અંતિમ કે સાચી ઓળખાણ નથી. સૂર્ય એક જ છે. એ 100 પ્રતિબિંબોમાં અભિવ્યક્ત થતો હોવા છતાં પણ અદ્વિતીય છે. તો જે એક પ્રતિબિંબનું સત્ય છે એ જ બીજા સર્વ પ્રતિબિંબોનું સત્ય છે. એવી જ રીતે આ એક કાર્યકરણ સંઘાતમાં જે વ્યક્ત થઈ રહેલું ચૈતન્ય છે એનું સાચું સ્વરૂપ જ સર્વ ઉપાધિઓમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય છે. આમ મારું જે આ સાચું સ્વરૂપ છે, મારા વિશેનું સત્ય, હું એક અનેકમાંનો એક છું એવું નહીં, હું એક અદ્વિતીય ચૈતન્ય છું. તો આવી કંઈક સમજ આ અવસ્થાત્રય વિવેક દ્વારા આપવામાં આવે છે. તો અવસ્થાત્રય વિવેક એટલે જાગ્રત અવસ્થામાં શું હોય? સ્થૂળ શરીરનું પ્રાધાન્ય હોય. સ્થૂળ શરીર અને જાગ્રત અહંકાર, આ ત્રણેય વસ્તુઓ. જાગ્રત અહંકાર એટલે વિશ્વ, અને જાગ્રત એની વિશ્વની જાગ્રત અવસ્થા, અને જેના આધારે એ બધા કર્મો કરે છે એ સ્થૂળ શરીર. તો આ ત્રણેય વસ્તુઓ એ મારી સાચી ઓળખાણ નથી, મારા અસ્તિત્વનું એક પાસું છે. જેમ કે ભિખારી રૂપે અભિનેતાની ઓળખાણ એની સાચી ઓળખાણ નથી. અભિનેતાનું એક પાસું કહેવાય ખરું, એક દ્રષ્ટિબિંદુ છે. એક દ્રષ્ટિબિંદુ છે. તો ભિખારી શું છે? એક દ્રષ્ટિબિંદુ છે. તો એવી જ રીતે હું ઋષિ આ સ્થૂળ શરીર વડે આટલા કર્મો કરું છું, ફળ ભોગવું છું, વક્તા, શ્રોતા, મંતા વગેરે છું, એ એક દ્રષ્ટિબિંદુ છે. હું જાગ્રત છું ખરો, પણ જાગ્રત જ છું એવું નથી. એમ મારા વિશેના, મારા વ્યક્તિત્વનું એક પાસું ચોક્કસ છે, પરંતુ એનાથી હું અસંગ છું. એ મારી અંતિમ ઓળખાણ નથી. હું અપરિચ્છિન્ન ચૈતન્ય છું. સ્થૂળ શરીરના ધર્મોથી, સ્થૂળ શરીરની મર્યાદાથી હું મર્યાદિત થઉં એવો હું નથી. સ્થૂળ શરીરના ધર્મોવાળો ભલે દેખાવ, સ્થૂળ શરીરના ધર્મોવાળો એટલે કે આટલી ઉંમર થઈ મારી, હા આજે જન્મદિવસ છે, આટલી ઉંમર થઈ, તો એ દેખાવ છું ત્યારે પણ એનાથી મુક્ત જ છું. સ્થૂળ શરીરના બધા ધર્મોથી હું મુક્ત જ છું. જ્યારે સ્થૂળ શરીરના ધર્મોવાળો દેખાવ ત્યારે પણ સ્થૂળ શરીરના ધર્મોથી હું નિત્ય મુક્ત છું. આ અજ્ઞાનને લીધે અધૂરપની જે લાગણી જન્મે છે એના લીધે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વગેરે રૂપે હું મારી ઓળખાણ આપતો હોઉં છું. તો આનું જ આપણે માંડુક્ય ઉપનિષદમાં જે વિશ્વ છે એના માટે જાગ્રત અવસ્થાનું જે શ્લોક છે, જે વિશ્વ રૂપે જે ઓળખાણ છે આ પરમાત્માની, તો એના માટેનો શ્લોક છે જાગરિત સ્થાન બહિષ્પ્રજ્ઞ સપ્તાંગ 19 મુખ સ્થૂલભુક વૈશ્વાનર પ્રથમ પાદ. તો મુજ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની એક ઓળખાણ આ જાગ્રત અવસ્થા છે. તો જાગ્રત અવસ્થામાં શું હોય છે? બહિર્વિષયા એવ પ્રજ્ઞા યસ્ય સહ બહિષ્પ્રજ્ઞ. તો બહિષ્પ્રજ્ઞ એટલે કે જેની પ્રજ્ઞા બહારના સ્થૂળ વિષયોમાં છે, એટલા માટે એ બહિષ્પ્રજ્ઞ છે. આ વિશ્વ જે છે એ સ્થૂળ વિષયોને ભોગવે છે, આમ એની બુદ્ધિ બહારના સ્થૂળ વિષયોમાં છે, માટે એને બહિષ્પ્રજ્ઞ કીધું છે. એ પ્રથમ પાદ કેમ કીધો? એ એક પાસું છે. ચૈતન્ય સ્વરૂપ પરમાત્માએ સ્વીકારેલું જાગ્રત અવસ્થા રૂપી વેશનું એક પાસું છે. તો 19 મુખ એટલે આવી રીતે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરેથી એ સ્થૂળ વિષયોને ભોગવે છે. અને આવી રીતે
સ્થૂળ શરીરથી વિષયોનો ભોગ કરતા કરતા સુખ શાંતિ સલામતીની આ જાગ્રત અવસ્થામાં આ જગતમાં શોધ કરતા કરતા આ પરમાત્મા સ્વયં થાકી જાય છે. સુખ શાંતિ સલામતી પાછળ દોટ મૂકે છે અજ્ઞાનને લીધે કે આ મને સુખી કરશે, ત્યાં પરિસ્થિતિ સર્જી અને હું સુખી થઈ જઈશ, ફાર્મ હાઉસમાં જઈને હું સુખી થઈ જઈશ. આવી રીતે સુખ શાંતિ સલામતી પાછળ દોડીને પરમાત્મા જ્યારે થાકી જાય ત્યારે પછી આ સ્થૂળ શરીર રૂપી વેશ એ છોડે છે. એમાં આપણે ક્યાંક બહારગામ ગયા હોઈએ પછી જે બહારના બધા ભારે ભારે વસ્ત્રો પહેર્યા હોય તો એ બધા કાઢીને પછી ઊંઘી જઈએ છીએ. એ પહેરીને નથી ઊંઘતા. કેમ? એનો ભાર હોય છે. એ સ્થૂળ શરીરના તાદાત્મ્યનો પણ એક ભાર હોય છે. એટલે એ હું નથી માટે એને પછી એ સ્થૂળ શરીર રૂપી વસ્ત્રોનો ત્યાગ કરીને કે એના તાદાત્મ્યનો ત્યાગ કરીને થાકી જવાથી એ બધું છોડી દઈને બધી ઓળખાણ, બધી ઈચ્છાઓ, બધી વાસનાઓ, બધા સંસ્કાર જે પણ છે એ બધો ભાર છોડીને પછી જે સુખ દુઃખના અનુભવો થયા હોય એ બધું છોડી દઈને જે અતૃપ્ત રહી ગયેલી વાસનાઓ જે છે એને પૂરી કરવા માટે પછી સ્વપ્નાવસ્થામાં જાય છે. તો સ્વપ્નાવસ્થામાં પણ જેના દ્રઢ સંસ્કાર રહી ગયા હતા જાગ્રતમાં, એ જાગ્રતના દ્રઢ સંસ્કારને ફરીથી એ સ્વપ્નમાં ઉત્પન્ન કરે છે અને સ્વપ્ન જગતમાં સુખ દુઃખનો અનુભવ કરે છે. તો સ્વપ્ન જગત અને સુષુપ્તિ આ બંનેનો વિચાર 13મા મંત્રમાં કરવામાં આવે છે. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોક્તા સ્વમાયયા કલ્પિત જીવલોકે સુષુપ્તિ કાલે સકલે વિલીને તમો વિભૂત સુખરૂપમેતી. તો આ આપણી કથા છે. આપણા જીવનના જે અનુભવો છે એ આવી રીતે ઉપનિષદ પ્રગટ કરે છે. તો એના દ્વારા વિચાર કરવાનો છે. અનુભવ વિચારનું એક માધ્યમ બની જવું જોઈએ. તો સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા. તો સ્વપ્ન અવસ્થામાં એ જીવ સુખ દુઃખનો તો ભોગ કરે જ છે. તો કઈ રીતે સુખ દુઃખનો ભોગ કરે છે? સ્વમાયા કલ્પિત જીવલોકે, પોતાની માયાથી કલ્પિત એવા જગતનું સર્જન કરે છે. કલ્પિત એવા જગતમાં દૃશ્ય અને દ્રષ્ટાનો ભેદ રચે છે અને પોતે જ દૃશ્ય અને દ્રષ્ટામાં વિભક્ત થઈને આવી રીતે દૃશ્ય વર્ગને ભોગવે છે, સુખ અને દુઃખનો અનુભવ કરે છે. પછી એનાથી પણ થાકી જાય એટલે સુષુપ્તિ કાલે સકલે વિલીને પોતાની બધી ઓળખાણને એ નેવે મૂકી દે છે. બધી ઓળખાણને, બધા દ્રષ્ટા, દૃશ્ય, પ્રમાતા, ભોગ્ય, ભોગતા બધી જે છે દ્વૈત ભાવ એ બધું એ વિલીન કરી દે છે અજ્ઞાનમાં. તમોભિભૂત સુખરૂપમેતિ. તમઃ અભિભૂત. તમઃ એટલે અવિવેક રૂપ અજ્ઞાન જે છે એનાથી અભિભૂત થઈને અજ્ઞાનના આવરણમાં પોતે વિલીન થઈ જાય છે, ઢંકાઈ જાય છે અને સુખ સ્વરૂપ પરમાત્મા જોડે એક રૂપ થઈ જાય છે. સુખ સ્વરૂપ પરમાત્મા પણ છે અને અજ્ઞાન વૃત્તિ પણ છે સુષુપ્તિમાં. એટલે અજ્ઞાન વૃત્તિમાં આ સુખ સ્વરૂપ પરમાત્મા જોડે આ જીવાત્મા એક રૂપ થઈ જાય છે. પોતાની બધી ઓળખાણ, અહંકાર, દ્રષ્ટા, દૃશ્ય બધું એ અજ્ઞાનમાં એના ઉપાદાન કારણમાં વિલીન કરીને સૂઈ જાય છે. તો આ પ્રકારે આ મંત્ર છે. તો જાગ્રત અવસ્થામાં જે વાસનાઓ કે ભોગો ભોગવ્યા વગરના રહી ગયા હતા, અતૃપ્ત રહી ગયા હતા, અથવા તો જે સ્થૂળ પદાર્થો ભોગ્ય પદાર્થોના સંસ્કાર મનમાં રહી ગયા હતા દ્રઢ, તો એ ભોગોને ભોગવવા માટે એ પોતાનું સ્વપ્ન જગત રચે છે. જેમ જાગ્રત અવસ્થાના કર્મો સમાપ્ત થાય એમ જાગ્રત અવસ્થાને છોડે અને સ્વપ્ન અવસ્થાના કર્મો ઉદ્ભૂત થાય એવી રીતે સ્વપ્ન અવસ્થાનું નિર્માણ થાય છે. આમ સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી જાય છે. સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ શરીર સાથે કોઈ જ પ્રકારનું તાદાત્મ્ય હોતું નથી. સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય હોય છે. સ્વપ્ન દ્રષ્ટાનો વેશ ધારણ કરે છે. આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા હું જ પહેલા જાગ્રત દ્રષ્ટાનો વેશ ધારણ કરેલો હતો,
પછી એને છોડીને એટલો બધો થાકી ગયો આ જાગ્રત અવસ્થાના જાગ્રત દ્રષ્ટારૂપી વેશને ધારણ કરીને થાકી ગયો ને માટે એને છોડ્યો મેં અને પછી સ્વપ્ન દ્રષ્ટારૂપી વેશ ધારણ કર્યો અને સ્વપ્ન અવસ્થામાં મેં સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય સિદ્ધ કરેલું છે. સૂક્ષ્મ શરીર જે આ ઇન્દ્રિયો અને મન બુદ્ધિ જે છે, એટલે ઇન્દ્રિયો વડે સ્થૂળ વિષયોનું જ્ઞાન નથી થતું, પરંતુ આવી રીતે મન જે છે એ સ્વપ્ન જગતનું સર્જન કરે છે. એ મન એમાં સ્વપ્ન દ્રષ્ટા અને સ્વપ્ન દૃશ્ય એમ બંને, દ્રષ્ટા અને દૃશ્ય બંનેમાં વિભક્ત થઈ જાય છે અને પોતે જે જાગ્રત અવસ્થામાં બાકી રહેલા હતા ભોગવવાના ભોગો, એ ભોગોને ભોગવે છે. તો જાગ્રત અવસ્થા જે હતી એ સૃષ્ટિ દૃષ્ટિ એનું ઉદાહરણ છે. જગત છે, ઘડો છે માટે મને દેખાય છે, આ ફૂલ છે માટે મને દેખાય છે, એટલે સૃષ્ટિ છે માટે એવી દ્રષ્ટિ, એટલે કે મારા મનમાં આ ગુલાબ આકારની વૃત્તિ ઉત્પન્ન થયેલી છે. જ્યારે સ્વપ્ન અવસ્થા જે છે એ દૃષ્ટિ સૃષ્ટિ ન્યાયનું ઉદાહરણ છે. સ્વપ્ન અવસ્થામાં મને ગુલાબનો વિચાર આવે અને ગુલાબનું સર્જન થાય. એટલે સ્વપ્ન અવસ્થા કેવી છે? દૃષ્ટિ સૃષ્ટિ, મને જેમ જેમ વિચાર આવે ને એમ એમ એ પદાર્થનું સર્જન થતું જાય. પરમાત્માનું આ જગતનું સર્જન આવું છે. પરમાત્મા સત્ય સંકલ્પ છે, એટલે પરમાત્મા જે જે વસ્તુનો વિચાર કરે ને એ વસ્તુનું સર્જન થઈ જતું હોય છે. તો દૃષ્ટિ સૃષ્ટિ ન્યાયનું ઉદાહરણ છે આ સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થામાં જે વિચાર આવે એ વિચાર એ જગતનું સર્જન થઈ જતું હોય છે. સ્વપ્ન અવસ્થામાં કાર્ય અને કારણ એ સંબંધ સાચો નથી. સ્વપ્ન અવસ્થામાં પિતા અને પુત્ર વચ્ચે કાર્ય કારણ સંબંધ હોતો નથી. પહેલા પિતા હોય અને પછી પુત્ર ઉત્પન્ન થાય એવું સ્વપ્ન અવસ્થામાં હોતું નથી. સ્વપ્ન અવસ્થામાં બંને સાથે ઉત્પન્ન થાય છે. એક જ ક્ષણે પિતા અને પુત્ર બંને સર્જાય છે. સ્વપ્ન અવસ્થામાં કાર્યકારણ સંબંધ સાચો હોતો નથી. કોઝ ઇફેક્ટ રિલેશનશિપ ત્યાં હોતી નથી. તો જો સ્વપ્ન અવસ્થામાં કોઝ ઇફેક્ટ રિલેશનશિપ ના હોય તો જાગ્રત અવસ્થામાં પણ ના હોય, કારણ કે સ્વપ્નનું ઉદાહરણ લઈને જાગ્રતનું સત્ય મહાત્માઓ સમજાવતા હોય છે. એટલે આપણને ઘણીવાર કોઈક આવો પ્રશ્ન પૂછે ને કે મરઘી પહેલી આવી કે ઈંડું પહેલું આવ્યું, બીજ પહેલા આવ્યું કે વૃક્ષ પહેલું આવ્યું, તો આ જવાબ શું છે? એટલે મરઘી પહેલી આવી તો પછી એ મરઘી શેમાંથી આવી? ઈંડામાંથી. તો મરઘી પહેલી કે ઈંડું પહેલું? આપણે જાગ્રત અવસ્થાની મરઘી અને ઈંડાની વાત કરીએ છીએ. તો જાગ્રત અવસ્થામાં જે મરઘી અને ઈંડું બંને છે, તો એનો અંતિમ જવાબ કોઈ આપણને પૂછે તો આપણે વેદાંતી છીએ માટે શું જવાબ આપવાનો? બંને સાથે આવ્યા. જાગ્રત અવસ્થામાં જે મરઘીનો અનુભવ થાય છે મને, એ મરઘી અને એનું ઈંડું બંને સાથે આવ્યા છે. બંને વચ્ચે કાર્યકરણ સંબંધ નથી. અજ્ઞાન કાળે બંને કલ્પાયા છે. ચૈતન્યની કલ્પના જ થયેલી છે મરઘી અને ઈંડા સ્વરૂપે. એટલે જાગ્રત અવસ્થામાં પણ આ કાર્યકરણ સંબંધ સાચો નથી, એ પણ કલ્પાયેલો જ છે. તો એવી જ રીતે સ્વપ્ન અવસ્થામાં આ પિતા અને પુત્ર વચ્ચે કોઈ રીતે કાર્યકરણ સંબંધ હોતો નથી. મારો વિચાર આવે અને પિતા અને પુત્ર બંને સર્જાઈ જતા હોય છે. એટલે જાગ્રત અવસ્થામાં જે સંસ્કાર અત્યંત દ્રઢ થઈ ગયા હોય અથવા જેનાથી હું વંચિત રહી ગયો હોઉં, એ સ્વપ્ન અવસ્થામાં એનું સર્જન થતું હોય છે. અથવા જાગ્રત અવસ્થાના જે ભોગથી હું વંચિત રહી ગયો હોઉં, જેમ કે સ્વામી જેવું ઉદાહરણ આપતા હોય છે કે ગણેશ ચતુર્થીનો દિવસ હોય, એટલે ગણેશ ચતુર્થી જે દિવસે હોય એટલે બહુ મોટી પૂજા અને બધું કરવાનું હોય, એટલે બધા લાડવા અને બધું જે છે એ આગલી રાત્રે બનાવી દે. સવારે પૂજા કરીને પછી પ્રસાદમાં આપવાના હોય. એટલે આગલી રાત્રે આપણે 1000 જેટલા લાડવાઓ બનાવી દીધા હોય. ગણેશ હોમ હોય એમાં પણ પ્રસાદ રૂપે આપવાના હોય. ગણેશ ચતુર્થીની પૂજા હોય એમાં પણ બધાને પ્રસાદ રૂપે આપવાના હોય. એટલે આગલી રાત્રે મહારાજે આવી રીતે કેટલા બધા લાડુ બનાવી દીધા છે. રસોડાના સ્ટોર રૂમમાં મૂકેલા છે એ લાડવાઓ. અને પછી એવું લાગે કે આ આટલા બધા લાડવાઓ મૂકેલા છે તો એને કોઈ આમ તેમ ઉંદર બુંદર વગેરે કંઈ ના આવી જાય, એટલે રક્ષણ માટે આપણે અહીંયા રસોડાના સ્ટોર રૂમમાં જ સૂઈ ગયા છીએ
કે કોઈ આને કોઈ અડે નહીં, આની પવિત્રતા શુદ્ધિ બધું સચવાઈ રહે, ભગવાનને ધરાવવાના છે માટે. રસોડાના સ્ટોર રૂમમાં મને સુવાનું કીધું છે. મારી ડ્યુટી છે સ્ટોર રૂમમાં આવી રીતે લાડુને સાચવવાની. એટલે મારી જમણી બાજુ, ડાબી બાજુ, આગળ પાછળ, ઉપર બધે 1000 લાડુની આવી રીતે એની પરાત હોય, એમાં બધા લાડુ ગોઠવેલા છે. અને પછી આવી રીતે લાડુની વચ્ચે હું સૂઈ ગયો છું અને મને સ્વપ્ન આવે છે. સ્વપ્ન અવસ્થામાં એટલે લાડુ હજી ખાધા નથી. કેમ? કારણ કે ભગવાનને ધરાવવાના છે. એટલે ભગવાનને ધરાવવાના છે, પણ જે ભોગના જે સંસ્કાર છે એ રહી ગયા છે. માટે આમ સ્વપ્ન અવસ્થામાં એવું મને સ્વપ્ન આવે છે કે હું મમ્મી પાસે, મમ્મી લાડુ આપ મને, હવે તો પૂજા થઈ ગઈ છે, આમ તેમ બધું. એટલે જાગ્રત અવસ્થાના જે હતા લાડુ એ સ્વપ્ન અવસ્થામાં જરા પણ કામ લાગતા નથી. આજુબાજુ ઉપર નીચે બધે લાડુ 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 જ હોય છે. છતાં પણ એ લાડુના સંસ્કાર જે રહી ગયા હતા એ પછી સ્વપ્ન અવસ્થામાં પોતે નવા લાડુનું સર્જન કરે અને પછી એ નવા લાડુનો ઉપભોગ આપણે કરીએ અને પછી જાગીએ ત્યારે હા ભાઈ મેં તો લાડુનો ઉપભોગ કર્યો છે. જાગ્રત અવસ્થામાં જે ભોગના સંસ્કાર રહી ગયા હતા અતૃપ્ત, એ પછી પોતાના કર્મ પ્રમાણે અભિવ્યક્ત થાય છે સ્વપ્ન અવસ્થામાં. જાગ્રત અવસ્થામાં જેવો સુખ દુઃખનો અનુભવ થાય છે એવો જ સ્વપ્ન અવસ્થામાં પણ થાય છે. એટલે સમજવાનું એ કે સ્વપ્ન અવસ્થા પણ મારો એક રોલ છે, મારો વેશ છે. સ્વપ્ન શરીર જે હું ધારણ કરું છું એ પણ મારા વિશેની સાચી ઓળખાણ નથી. કેમ? કારણ કે એનો પણ હું ત્યાગ કરું છું. જેનો હું ત્યાગ કરું, જેને છોડીને હું જતો રહું, એ મારી સાચી ઓળખાણ નથી, એ મારું સાચું સ્વરૂપ નથી. જેમ જાગ્રત અવસ્થાને પણ છોડીને હું જઉં છું, એમ સ્વપ્ન અવસ્થાને પણ છોડીને આ કાલ્પનિક વિષયોનો ઉપભોગ કરું છું કાલ્પનિક શરીર દ્વારા, અને એના લીધે પણ થાકી જઉં છું અને એને છોડીને જતો રહું છું. તો સ્વપ્ન અવસ્થામાં કર્મ પ્રમાણે, જે કર્મોના ફળ મારે ભોગવવાના હતા એ કર્મોના ફળ હું ભોગવું છું. એ સ્વપ્ન જગતનું સર્જન હું કરું છું એવું નથી. હકીકતમાં સ્વપ્ન જગતનું સર્જન પણ સ્વપ્નને અનુરૂપ જે કર્મો છે એ કર્મો સ્વપ્ન જગત સર્જે છે, અને એમાં પણ હું આસક્ત થઈને દ્રષ્ટા, દૃશ્ય વગેરે જે બે દ્વૈત છે એમાં વિભક્ત થઈને હું સ્વપ્ન જગતને જોઉં છું, ભોગવું છું. સ્વપ્ન જગત સર્જવાની, સ્વપ્ન જગત બદલવાની મારામાં કોઈ સ્વતંત્રતા નથી. એટલે સ્વપ્ન જગતનો સ્વેચ્છાએ હું લય કે સર્જન નથી કરતો. એટલે ઘણીવાર એવું કે સ્વપ્ન જગત તો મારું સર્જન છે, પણ સ્વપ્ન જગતનો હું ઈશ્વર નથી. ઈશ્વર છે ને સ્વતંત્ર કરતા હોય, સ્વતંત્ર કરતા ઈશ્વર. તો ઈશ્વર સ્વતંત્ર કરતા છે, પોતાની ઈચ્છાએ સર્જન અને લય કરી શકે છે. તો એવી રીતે સ્વપ્ન જગતનો હું ઈશ્વર નથી, મારી ઈચ્છાએ સ્વપ્ન જગતનું સર્જન કે લય થતો નથી, અને એમાં હું સ્વતંત્ર પણ હોતો નથી. આ સર્જન સ્વપ્ન જગતનું થઈ જાય છે કર્મોના આધારે. સ્વપ્ન જગત એટલે કે એ પ્રકારના કર્મો ના ફળ ભોગવવા માટે પરમાત્મા આવી રીતે સ્વપ્ન જગતનું સર્જન કરે છે. પરંતુ જાગ્રત જેવા જ સુખ દુઃખના અનુભવો એમાં પણ થાય છે. તો સ્વપ્ન જગતમાં તૈજસ એટલે કે પ્રવિવિક્ત ભૂક એવું માંડુક્ય ઉપનિષદ કહે છે. સ્વપ્ન સ્થાન અંતઃપ્રજ્ઞ સપ્તાંગ 19 મુખ પ્રવિવિક્ત ભૂક તૈજસ દ્વિતીય પાદ. તો સ્વપ્ન અવસ્થા છે એ પણ એ દ્વિતીય પાદ છે. સ્વપ્ન દ્રષ્ટા રૂપે જે મારી ઓળખાણ છે એ પણ મારી સાચી ઓળખાણ નથી. તો સ્વપ્ન અવસ્થામાં અંતઃપ્રજ્ઞ એવું નામ છે પરમાત્માનું. અંતઃપ્રજ્ઞ એટલે શું? મનસ્પંદન માત્રા સતી. એટલે અંતઃપ્રજ્ઞ એટલે પ્રજ્ઞા, બુદ્ધિ કેવી છે? મનના સ્પંદન રૂપ બુદ્ધિ છે એની. દ્રષ્ટા અને દૃશ્ય બંને મનના સ્પંદન રૂપ જ હોય છે સ્વપ્ન જગતમાં. હકીકતમાં તો જાગ્રત અવસ્થામાં પણ આપણે લાડુને ભોગવતા નથી, લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને જ ભોગવીએ છીએ. એટલે જેવું સ્વપ્ન અવસ્થામાં લાડુને ભોગવીએ છીએ, એક લાડુ શું હોય છે? મનોવૃત્તિ જ હોય છે સ્વપ્ન અવસ્થામાં. તો જાગ્રત અવસ્થામાં પણ આપણને એવું લાગે છે કે આપણે સ્થૂળ લાડુને ભોગવીએ છીએ. હકીકતમાં તો એ લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને જ ભોગવતા હોઈએ છીએ. પણ એ સ્થૂળ છે ને એટલા માટે આપણને એવું લાગે છે.
હકીકતમાં તો લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને જ ભોગવતા હોઈએ છીએ. તો અંતઃપ્રજ્ઞ કીધું છે તૈજસને, એટલે કે એની બુદ્ધિ કે પ્રજ્ઞા જે છે એ અંદર છે. અંદર છે એટલે મનસ્પંદન માત્ર, એટલે મનના સ્પંદન રૂપ જ છે. તો લાડુના સંસ્કારને ભોગવે છે, જાગ્રત અવસ્થામાં લાડુને ભોગવે છે, એ અનુભવ છે આપણો. પરંતુ સત્ય શું છે? લાડુની અંતઃકરણની વૃત્તિને જ ભોગવીએ છીએ, જ્યારે સ્વપ્ન અવસ્થામાં લાડુના સંસ્કારને ભોગવીએ છીએ આપણે. તો એ પણ એ સત્ય વસ્તુ નથી. સ્વપ્ન અવસ્થામાં પણ ઘણાને સત્ય બુદ્ધિ હોય છે, પરંતુ એ પણ એક કેવી છે? પસાર થઈ જનારી અવસ્થા છે. હું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓને ભોગવનારો છું, અથવા તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ મારા ઉપર થતો અધ્યારોપ છે, એ આગંતુક છે, આવનારી અને જનારી છે, માટે એ સાચી નથી. તો આ અવસ્થાત્રય વિવેક છે. હા, આવું જ હું અનુભવું છું. હા, હું જાગ્રત અવસ્થામાં સુખ દુઃખ ભોગવું છું, સ્વપ્ન અવસ્થામાં સુખ દુઃખ ભોગવું છું. તો આ જે ઉપનિષદ છે એ મારા અનુભવો ઉપર હા સાચું છે એવી મોહર નથી મારતી, પરંતુ જે અનુભવ થઈ રહ્યો છે એનો વિચાર કરવાનું કહે છે. વિચાર કરવાનું કહે છે, એના દ્વારા મારા વિશેનું સત્ય પ્રગટ કરે છે કે જાગ્રત અવસ્થા હું ગ્રહણ કરું છું અને એનો ત્યાગ પણ કરું છું. કે જાગ્રત અવસ્થાની મારી ઓળખાણ સાચી નથી. સ્વપ્ન અવસ્થામાં પણ હું જઉં છું અને એવો ને એવો બહાર આવું છું. સ્વપ્ન અવસ્થાના 2-3 લાડુ મારા ગજવામાં મૂકીને હું જાગ્રતમાં ઉઠતો નથી. એટલે અસંગ રહીને જાગ્રતમાંથી પસાર થઉં છું, અસંગ રહીને સ્વપ્નમાંથી પણ પસાર થઉં છું. જાગ્રતમાં મારા ટેબલ, હું જ્યાં પથારીમાં સૂતો હોઉં, પથારીની બાજુમાં જ આવી રીતે પાણી હોય, પાણીની બોટલ લઈને સૂતો હોઉં, પણ સ્વપ્ન અવસ્થામાં એટલો 7 દિવસનો તરસ્યો હોઉં એવું પણ સ્વપ્ન મને આવે છે. તો જાગ્રત અવસ્થાનું પાણી સ્વપ્નમાં કામ નથી લાગતું. કેમ? કારણ કે જાગ્રત અવસ્થા અને એના પદાર્થો બધાને એવા ને એવા મૂકીને હું સ્વપ્નમાં જઉં છું. સ્વપ્નના પદાર્થો અને સ્વપ્ન દ્રષ્ટા બધાને એવો ને એવો ત્યાગીને હું સુષુપ્તિમાં જઉં છું અને પાછો જાગ્રતમાં આવું છું. ત્રણેય અવસ્થાઓમાંથી પસાર થઉં છું, માટે ત્રણેય અવસ્થાથી અસંગ છું. તો ત્રણેય અવસ્થાથી અસંગ છું એવું કહેવા માટે આ બધા શ્રુતિના ઉપનિષદના મંત્રો છે. તો જાગ્રત અવસ્થામાં માત્ર ચૈતન્ય સ્વરૂપે જ રહું છું, સ્વપ્ન અવસ્થામાં પણ માત્ર ચૈતન્ય સ્વરૂપે જ રહું છું. કારણ કે સ્થૂળ શરીરને મૂકીને સ્વપ્નમાં જઉં છું, સૂક્ષ્મ શરીરને મૂકીને સુષુપ્તિમાં જતો હોઉં છું. અને માટે આ સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર રૂપી મારી જે ઓળખાણ છે, જે હું મારી ઓળખાણ આપું છું કે હું આ છું તે છું, એ સાચી નથી. કારણ કે એનો ત્યાગ કરીને એવો ને એવો અસંગ રહીને હું ત્રણેય અવસ્થાઓમાંથી પસાર થઉં છું. તો આના માટે બૃહદારણ્યક ઉપનિષદમાં એક મહામત્સ્યનું ઉદાહરણ આપેલું છે. તદ્યથા મહામત્સ્ય ઉભે કુલે અનુસંચરતી પૂર્વમ ચ અપરમ ચ એવમ એવ અયમ પુરુષ એતૌ ઉભૌ અંતૌ અનુસંચરતી. એક મોટી માછલી હોય, ગંગામાં રહેતી હોય, તો ગંગામાં એક કિનારેથી બીજા કિનારે જાય. તો મહામત્સ્ય, મહાન મત્સ્ય છે, એટલે ગંગાજીના પ્રવાહથી એ અવરોધાતી નથી. બહુ મોટી માછલી છે. એક કિનારેથી બીજા કિનારે જાય, પછી બીજા કિનારેથી આ કિનારે આવે. તો એવી જ રીતે એક પાર, એટલે કે સ્વપ્ન અવસ્થામાંથી જાગ્રતમાં જઉં છું, જાગ્રતમાંથી સ્વપ્નમાં આવું છું. એકે અવસ્થાનું એકે વસ્તુ હું સાથે લઈને જતો નથી. બંને છેડે જઉં છું, આ પારથી પેલે પાર જઉં છું, પરંતુ આ સ્થૂળ શરીર લઈને સ્વપ્નમાં નથી જતો. સૂક્ષ્મ શરીરના જે સ્વપ્ન જગત જે છે એનો એકેય અંશ લઈને હું જાગ્રતમાં નથી આવતો. એટલે હું અસંગ રહીને જાગ્રત અને સ્વપ્નમાં વિચરણ કરું છું. તો અસંગ રહીને જાગ્રત અને સ્વપ્નમાં વિચરણ કરું છું, માટે અસંગતા એ મારું સાચું સ્વરૂપ છે. અસંગ અને ઉદાસીન છું. જાગ્રત અને સ્વપ્ન બંનેના અનુભવોને માત્ર ને માત્ર ઉજાળું છું. તો આ પ્રકારે આ આત્માની કથા છે. અને પછી સ્વપ્ન અવસ્થાનો પણ હું એના ભોગોથી જ્યારે થાકી જઉં ત્યારે સ્વપ્ન અવસ્થાના સ્વપ્ન દ્રષ્ટા અને સ્વપ્ન દૃશ્ય
બંનેનો હું ત્યાગ કરું છું. અને એટલે ત્યાગ શેના માટે કરું છું? કારણ કે સ્વપ્ન અને જાગ્રત બંનેમાં આ દ્રષ્ટા દ્રશ્યનું જે દ્વૈત છે ને, એ દ્વૈતથી થાકી જઉં છું. ક્યાં સુધી? એટલે હું દ્રષ્ટા હોઉં અને દ્રશ્યને માં આસક્ત થવું અને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું. એટલે દ્રશ્ય મારાથી જ્યાં સુધી જુદું છે, આ ગુલાબ મારાથી જ્યાં સુધી જુદું હોય ત્યાં સુધી એની પ્રાપ્તિનો પ્રયત્ન હોય. જ્યારે ખબર પડે કે ગુલાબ એ હકીકતમાં અહીંયા નથી, મારા મનમાં છે, મારાથી અભિન્ન છે, મારા વિચાર રૂપે આ ગુલાબ રહેલું છે, ત્યારે ખબર પડે કે જેને આ ગુલાબ દ્વારા મારી જે સુખ શાંતિ સલામતી મેળવવાનો પ્રયત્ન છે એ કેવો વાહિયાત છે. એટલે લાડુ દ્વારા હું શું કરું છું? સુખ શાંતિ સલામતી મેળવવાનો પ્રયત્ન કરું છું. પણ એ વખતે મારા વિશેનો જે અભિપ્રાય છે કે હું લાડુની જરૂરિયાત વાળો છું, લાડુ વગર અધૂરો છું, લાડુ વગર અસ્વસ્થ છું, એ મારા વિશેનો ભ્રમ માત્ર છે. એટલે લાડુ વગર હું રહી શકું છું, લાડુ વગરનો હું અસંગ જ છું લાડુથી, એવું જ્યારે ખબર પડે ત્યારે લાડુમાં ભોગ બુદ્ધિ નહીં રહે. એટલે લાડુમાંથી સુખ શાંતિ સલામતી મેળવવાની જે ઈચ્છા આકાંક્ષા કે વાસના છે એ ના રહે ને, એટલું જ શ્રુતિનું પ્રયોજન છે. લાડુ જોડે કંઈ ઉપનિષદને કંઈ વધારે એ નથી વાંધો, પણ લાડુમાં જે ભોગ બુદ્ધિ કે એના દ્વારા સુખી શાંતિ સલામતી મને મળે એ વસ્તુનો જ ખાલી, એટલે એ વસ્તુ શું દર્શાવે છે? મારા વિશેનો જો અભિપ્રાય બદલાઈ જાય, એટલે કે હું સ્થૂળ વસ્તુઓ, સ્થૂળ શરીર વગેરેની જરૂરિયાત વગરનો છું, એટલે કે એના દ્વારા પણ હું સ્વસ્થ છું, હું સ્વીકૃત છું, હું જેવો છું, ભગવાને જેવો બનાવ્યો છે એવો સલામત છું. એટલે સલામતી માટે મને અનાત્મ વર્ગની નામ રૂપની જરૂર નથી. એટલે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાઓનો આ વિચાર કરવાનો છે કે એકે વસ્તુઓ મને સલામત બનાવી શકે એમ નથી, કારણ કે મારી બધી ઓળખાણ હું છોડીને બીજી અવસ્થાઓમાં જતો હોઉં છું. એટલે એકે વસ્તુ આ સાચી નથી. કેમ? કારણ કે એને છોડીને હું બીજી અવસ્થાઓમાં જતો હોઉં છું. તો સ્વપ્ન અવસ્થામાં પણ આ સૂક્ષ્મ શરીર સાથેના તાદાત્મ્યથી સૂક્ષ્મ શરીરના વિષયોનો ઉપભોગ કર્યો, એના અનુભવોને માણ્યા, સુખ દુઃખ વગેરે પણ થયું, અને પછી આ સ્વપ્ન દ્રષ્ટાનો વેશ હું છોડું છું. સ્વપ્ન દ્રષ્ટા જે છે એ મારી જે ઓળખાણ છે એનો પણ હું ત્યાગ કરું છું. અને પછી સુષુપ્તિ અવસ્થામાં કારણ અવસ્થા છે. સુષુપ્તિ અવસ્થા એ કારણ અવસ્થા છે, એટલે કે ઉપાદાન કે મૂળભૂત જે વસ્તુ છે, તમોવિભૂત સુખરૂપમેતિ. એટલે સુષુપ્તિ અવસ્થામાં ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આનંદ અને અજ્ઞાનનું આવરણ આ બંને રહેલા છે. એટલે તમોભીભૂત સુખરૂપમેથી એવું કીધું છે. મને મારું પોતાનું ભાન નથી અને છતાં મારા વિશેની હકીકતથી હું અજાણ છું, પરંતુ સુખ કે આનંદ સ્વરૂપ પરમાત્મા સાથે એક રૂપ થયેલો હોઉં છું. એટલે સુષુપ્તિ અવસ્થામાં આનંદ ભૂક અને આનંદ ઘન એવું માંડુક્ય ઉપનિષદ કહે છે કે આનંદ સ્વરૂપ પરમાત્મા સાથે એક રૂપ થઈ ગયું છું. યત્ર સુપ્ત ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ તત્ સુષુપ્તમ. સુષુપ્ત સ્થાન છે, એમાં કોઈ પ્રકારની કામના નથી, કોઈ સ્વપ્ન પણ જોતું નથી, અને એકીભૂત પ્રજ્ઞાન ઘન એવ આનંદમય આનંદભુક ચેતોમુખ પ્રાજ્ઞ તૃતીય પાદ. તો આ સુષુપ્તિની અવસ્થા જે છે એ પણ મારા આ વ્યક્તિત્વનું એક પાસું છે. એ ઊંઘ કે સુષુપ્તિ જે છે એ પણ એક રોલ છે મારો, એ પણ એક વસ્ત્ર છે, વેશ છે. એમાંથી હું પસાર થઉં છું, એટલે કે એને ધારણ કરું છું અને અસંગ જ રહું છું છતાં પણ. એટલે સુષુપ્તિ અવસ્થા એ પણ કર્મનું ફળ છે. એટલે ઊંઘ આવવી એ પણ એક કર્મનું ફળ છે. સુષુપ્તિ અવસ્થાના ઉદ્ભૂત જે કર્મો હોય એ જ્યારે ફળ આપવા માટે પ્રવૃત્ત થાય ને ત્યારે જ ઊંઘ આવે, એના વગર ઊંઘ ના આવે. એટલે એ પણ કર્મનું ફળ છે. એ સુષુપ્તિ અવસ્થા એ અંતઃકરણની અવસ્થા છે. હું સુષુપ્ત છું એના બદલે સુષુપ્ત હું છું.
એટલે સુષુપ્તિ અવસ્થા એ અંતઃકરણની અવસ્થા છે. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ હકીકતમાં અંતઃકરણની અવસ્થા છે. એ મારી અવસ્થા નથી, ચૈતન્યની અવસ્થા નથી. ચૈતન્ય તો નિત્ય જાગ્રત છે. નિત્ય જાગ્રત છે એટલે એ જાગ્રત અવસ્થા નથી એની કોઈ, નિત્ય જાગ્રત છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે. એટલે અંતઃકરણની અવસ્થા છે. અંતઃકરણની એવી અવસ્થા જેમાં દ્રષ્ટા દૃશ્ય, ભોગતા ભોગ્ય વગેરે દ્વૈત નથી. એટલે સુષુપ્તિ અવસ્થામાં જે આનંદ અનુભવાય છે એ કોનો આનંદ છે? ત્યાં લાડુ નથી, આઈસ્ક્રીમ નથી, તો પછી આનંદ શેનો અનુભવાય છે? તો જે લાડુને મેં મારાથી જુદો માન્યો હતો અને પછી લાડુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હતો, એ પ્રયત્ન કરતા કરતા એવો થાકી ગયો, તો એ લાડુમાં મેં જે આનંદનો અધ્યારોપ કર્યો હતો એ અધ્યારોપ બંધ થયો. એટલે એ આનંદ તો મારા સ્વરૂપનો જ હતો. એટલે એ આનંદ સ્વરૂપ પરમાત્મા જોડે એક થયેલો હોઉં છું. ભોગતા અને ભોગ્યનું દ્વૈત નથી. એટલે લાડુ મારા કરતા જુદો નથી. ભોગતા ભોગ્યનું દ્વૈત નથી. એ દ્વૈત નથી ને, એટલે હકીકતમાં વિચારવાનું એ છે કે લાડુ પ્રાપ્ત થાય ત્યારે શું આનંદ શેમાંથી આવે છે? જાગ્રત અવસ્થામાં લાડુ હું મોંમાં મૂકું એટલે મને જે આનંદ આવે છે એ વખતે હું ભોગતા અને લાડુ ભોગ્ય, એટલે ભોગતા અને ભોગ્ય એક થઈ જાય છે. એટલે એક થઈ જાય ત્યારે ભોગતા ભોગ્યનું દ્વૈત રહેતું નથી. એટલે અદ્વિતીય બની જાય છે ને ત્યારે જ આનંદ આવે છે. જ્યાં સુધી લાડુ મારાથી જુદો હોય ત્યાં સુધી આનંદ નથી આવતો. સુષુપ્તિ અવસ્થામાં કંઈક આવું થાય છે. અદ્વિતીય પરમાત્મા, આનંદ સ્વરૂપ પરમાત્મા જ શેષ રહે છે અને માટે એમાંથી આનંદ આવે છે. ભોગતા અને ભોગ્યનું ડિવિઝન કે દ્વૈત ત્યાં હોતું નથી. એટલે ચૈતન્ય એક અદ્વિતીય જ રહે છે, છતાં અજ્ઞાનનું આવરણ હોય છે. અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિ સુષુપ્તિમાં હોય છે. એટલે ભોગતા અને ભોગ્યનું દ્વૈત નથી એવું એનાથી હું સભાન હોતો નથી. એટલે કે હું આનંદ સ્વરૂપ પરમાત્મા સાથે એક થયેલો છું એ વાતથી, એ વાસ્તવિકતાથી હું સભાન નથી. કારણ કે અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિ ત્યાં હાજર છે. એટલે સુષુપ્તિમાંથી જ્યારે જાગ્રતમાં આવું ત્યારે એ અજ્ઞાન વૃત્તિ જ આખું જાગ્રત જગત બની જાય છે. સુષુપ્તિ અવસ્થામાં આનંદ સ્વરૂપ પરમાત્મા અને અજ્ઞાન વૃત્તિ હોય છે. તો એ અજ્ઞાન વૃત્તિ જ આખું જાગ્રત જગત જાગ્રત અવસ્થામાં બની જાય છે. તો આવી જ કંઈક રમત થતી હોય છે. એ અજ્ઞાન વૃત્તિ જ ભોગતા ભોગ્યનું દ્વૈત સર્જે છે. તો સુષુપ્તિ અવસ્થામાં બધું પોતાના કારણમાં વિલીન થઈ જાય છે. તમામ પ્રકારના રોલ, કરતા, ભોગતા, મનતા, વિજ્ઞાતા, મારા વિશેના અભિપ્રાયથી હું મુક્ત હોઉં છું અને જગત જે છે એ પણ ભોગ્ય નથી રહેતું. ભોગતા અને ભોગ્ય એક થઈ જાય છે અને આ રીતે આત્મા અદ્વિતીય સ્વરૂપે જ હોય છે. એટલે વિષય સુખનો આનંદ નથી સુષુપ્તિમાં, પરંતુ એ બધું જ છૂટી જવાનો નિવૃત્તિનો આનંદ છે. સુષુપ્તિમાં બધો બોજ હટી જાય છે, બધા વેશની નિવૃત્તિ છે અને માટે આનંદની અભિવ્યક્તિ છે. એટલે આ જે આનંદ છે, જે આનંદને હું ભોગવું છું સુષુપ્તિમાં, જે આનંદ જોડે એક રૂપ થઈ જઉં છું, એ જ આનંદને હું રેફરન્સ પોઈન્ટ માની લઉં છું. રોજ સુષુપ્તિમાં જે આનંદને ભોગવીને હું આવું છું એ મારો એક રેફરન્સ પોઈન્ટ છે. એ રેફરન્સ પોઈન્ટ પ્રમાણે હું જાગ્રત અવસ્થામાં લાડુ છે, આઈસ્ક્રીમ છે, જેને હું સુખ શાંતિ સલામતીના સાધનો માનું એમાં એ શોધવાનો પ્રયત્ન કરું છું. હવે જ્યાં સુધી ભોગતા અને ભોગ્ય દ્વૈત છે ને ત્યાં સુધી પૂર્ણ સંતોષ જન્મી જ ના શકે. એટલે જે રેફરન્સ પોઈન્ટ મારું, જે સુષુપ્તિમાં જે આનંદને મેં ભોગવ્યો હતો, જે આનંદ જોડે એક રૂપ થઈ ગયો હતો, એ આનંદને હું જાગ્રતમાં શોધ્યા કરું છું, અનેક પરિસ્થિતિઓમાં, અનેક વ્યક્તિમાં, અનેક વસ્તુઓમાં. એટલે અને લાડુ આટલે વખત ખાધા છતાં પણ સંતોષ કેમ નથી થતો? કારણ કે લાડુના આનંદને હું એ સુષુપ્તિના આનંદ જોડે કમ્પેર કરું છું.
અને પછી ખબર પડે છે કે આ સુષુપ્તિ જેવો આનંદ તો મને લાડુમાંથી નથી મળતો, અને માટે લાડુ મને પૂર્ણ સંતોષ નથી જન્માવી શકતો. સુષુપ્તિમાં જે આનંદ જોડે હું એકરૂપ થઈ જઉં છું, એ આનંદ એ મારો રેફરન્સ પોઈન્ટ છે. રેફરન્સ એટલે એ મારું સંદર્ભ બિંદુ છે, અને એ સંદર્ભના આનંદને હું જાગ્રત અને સ્વપ્નમાં શોધ્યા કરું છું. એટલે આવી જ રીતે દસમાની શોધ ચાલુ જ રહે છે જાગ્રત અને સ્વપ્નમાં. અનુભવ છે છતાં જ્ઞાન નથી, કારણ કે વિચાર કરવામાં આવ્યો નથી. તો આવી રીતે અનુભવ આપણને વિચાર તરફ દોરી જાય, એના માટે આ અવસ્થા ત્રય વિવેક અહીંયા કૈવલ્ય ઉપનિષદમાં છે. તો મારી બહાર આ સુષુપ્તિમાં જે આનંદને ભોગવ્યો છે એને હું શોધ્યા કરું છું. સુષુપ્તિ એ અગ્રહણ અવસ્થા છે. જે વિદ્યમાન છે તેનું પણ ગ્રહણ થઈ શકતું નથી. સુષુપ્તિ ટોટલી અગ્રહણ અવસ્થા છે. એટલે એમાં ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આનંદ સાથે હું એક રૂપ થયેલો હોઉં છું. સ્વમ હિ અપીતો ભવતી, ઉપનિષદ એવું કહે છે. સુષુપ્તિ એટલે શું? સ્વમ હિ અપીતો ભવતી એટલે સંપ્રસાદ. આનંદ સ્વરૂપ પરમાત્મા જોડે એક રૂપ થઈ ગયેલો હોઉં છું, છતાં પણ એ અજ્ઞાન વૃત્તિથી, અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિ હાજર હોય છે, માટે એક થઈ ગયો છું એ જાણતો નથી, અને છતાં એ જ આનંદને હું જાગ્રત અને સ્વપ્નમાં બહાર શોધ્યા કરતો હોઉં છું. તો સુંદર રીતે અહીંયા ત્વમપદનું શોધન થયેલું છે. એટલે હવે તત્પદનું શોધન કરવામાં આવે છે. તત્પદનું શોધન અને ત્વમપદનું શોધન એનું મૂળભૂત પ્રયોજન એટલું જ છે. ત્વમપદનું શોધન એટલે પ્રત્યેગાત્માનું સાચું સ્વરૂપ. ત્વમપદ શોધન એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપે મારી જે હું ઓળખાણ આપતો હોઉં છું, એ ઓળખાણ સાચી નથી, કારણ કે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધાને હું છોડું છું. એ બધાને છોડીને સુષુપ્તિમાં જતો હોઉં છું. એટલે મારું કયું સાચું સ્વરૂપ છે જેને હું ક્યારેય છોડતો નથી, કે જેના ઉપર હું હંમેશા વિશ્વાસ રાખી શકું? એ કયું મારું સ્વરૂપ છે? તો ચૈતન્ય સ્વરૂપ, અસંગ જે છે, પ્રત્યેગાત્મ સ્વરૂપ, એ મારું સાચું સ્વરૂપ છે. તો એ ત્વમપદ શોધન થયું. પછી તત્પદ શોધન, એ ચૈતન્ય સ્વરૂપ પ્રત્યેગાત્મા જે છે, જે મારું સાચું સ્વરૂપ, એ પૂર્ણ હોવું જોઈએ. એમાંથી મને પૂર્ણ સંતોષ ક્યારે આવે? એટલે કે જે આનંદ સ્વરૂપ જે છે, અનંતતા છે, પૂર્ણતા છે, અદ્વિતીયતા છે, એ પ્રત્યેગાત્માનું સાચું સ્વરૂપ હોવી જોઈએ, તો જ મને પૂર્ણ સંતોષ જન્મે. એટલે સમગ્ર જગતનું જે સત્ય છે એ જ્યાં સુધી મારાથી જુદું રહે ત્યાં સુધી મને પૂર્ણ સંતોષ ના જન્મી શકે. એટલે સમગ્ર જગતનું સત્ય શું? કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ. નામરૂપનું સત્ય શું છે? અસ્થિભાતિ પ્રિય. તો એ અસ્થિભાતિ પ્રિય એ જ પ્રત્યેગાત્માનું પણ સાચું સ્વરૂપ છે. જેમ કે ઘડા, આ શું છે? પુષ્પ છે. નામ, રૂપ અને અસ્થિભાતિ પ્રિય. તો નામ અને રૂપ એ અસ્થિભાતિ પ્રિય પરનો અધ્યારોપ છે, અને માટે એ અસ્થિભાતિ પ્રિય એ આ ગુલાબમાં નથી, એને જે જોનારો છે દ્રષ્ટા કે પ્રત્યેગાત્મા, એનું સાચું સ્વરૂપ છે અસ્થિભાતિ પ્રિય. આને ત્વમપદ શોધન કહેવાય. આ ગુલાબના સાચા સ્વરૂપને આપણે જાણીએ એને તત્પદ શોધન કહેવાય. મારા સાચા સ્વરૂપને હું જાણું એને ત્વમપદ શોધન કહેવાય. તો ત્વમપદ શોધન અને પછી તત્પદ શોધન. તત્પદ શોધન એટલે ઈશ્વર તત્વનો વિચાર, એટલે સમગ્ર જગતનું જે અધિષ્ઠાન છે એનો વિચાર. તો એ હવે પછીના શ્લોકોમાં આવે છે, એટલે એ આપણે પછી જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.